મિત્રો નર્મદે હર, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 6, મારો દિવસ છે 65મો. અને હું ગઈકાલે રાત્રે વિમલેશ્વર એટલે બેલસર ગામમાં હું મૈયા નર્મદાજીના તટ ઉપર વિમલેશ્વર મહાદેવ અને ચંદ્રેશ્વર મહાદેવ એટલે 11 રુદ્રેશ્વર મહાદેવ એમના મેં દર્શન આપને કરાવ્યા હતા. અને હું અહીંયા રાત્રે વિશ્રામ કર્યો હતો રેવા આશ્રમમાં. તો આ એ રૂમ છે. અત્યારના સમય થયો છે 6:30 સવારના. પણ હવે જેમ જેમ હવે અમરકંટક તરફ આપણે વધશું એ પ્રમાણે બહુ જ અંધારું રહેશે. સવારના 7, 7:30 સુધી પણ રહી શકે છે, કેમ કે ધૂંધ રહેશે અને સૂર્યનારાયણ ભગવાન થોડા મોડા દેખાશે આપણને. તો જોઈએ હવે આગળ આપણે કેવી રીતના કરશું. તો મિત્રો મારી સાથે બની રહેજો અને આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો તો આપણે ગઈકાલે 5 તારીખે આપણે અહીંયા રાત્રિ વિશ્રામ કરેલો. અહીંયા ઉપરની સાઈડ આપણે મેં રૂમ તમને બતાવ્યું હમણાં થોડી વાર પહેલાં, મૈયાના તટ ઉપર એકદમ એક્ઝેક્ટલી. અને દર્શન કરો હમણાં આપણા આશ્રમમાં રોકાયા હતા, બહુ સરસ. સામે વિમલેશ્વર અને ઉપર પેલું જે હતું એ ચંદ્રેશ્વર. આ બાજુ આ ચંદ્રેશ્વર મહાદેવ જે 11 લિંગ હતી તે 11 રુદ્રેશ્વર કહે છે એનું. અને પેલો 320 કિલોનો પેલો ઘંટ હતો આપણે જોયો, બરાબર. તો હવે આપણે થોડી વારમાં પ્રસ્થાન કરશું. અત્યારના વાગ્યા છે 6:45. દિવસ ધીમે ધીમે ઉગે છે. નર્મદે હર, નર્મદે હર ભગવાન. નર્મદે હર મિત્રો, આજે તારીખ છે 6 જાન્યુઆરી 2026. મારો દિવસ છે 65મો. અને આજે વિમલેશ્વર આપણે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. 6:50 થઈ. મારી તબિયત થોડીક ચક્કરના કારણે થોડો પ્રોબ્લેમ છે અને થોડું ઠીક નથી, એટલે હું કદાચ ધીમે ધીમે હું યાત્રા કરીશ, બરાબર. પછી જોઈશું આગળ મૈયા શું કરાવે છે, કેવી રીતના કરવું છે. ભલે. તો નર્મદે હર ભગવાન, નર્મદે હર, નર્મદે હર. ગઢ આ ગામનું નામ. સરસ બનાવેલા બધા મકાનો, એકદમ સુંદરમાં સુંદર, બહુ મસ્ત મકાનો છે. રામગઢ એકદમ મસ્ત મકાનો છે. આ બંગલા ટાઈપનું. નર્મદે હર. સવારના હવે તો ગામ પણ શહેર લાગવા લાગ્યું છે, પણ જે શહેરની જે બધું સુવિધાઓ મળે તે ગામડામાં આવે તો લોકો કોઈ પણ શહેરમાં આવે નહીં. દાખલા તરીકે સારા રોડ, રસ્તા, વાહન માર્ગો, આ તે બધું, બરાબર. તો ગામડું એ શહેર થઈ જાય. કેટલું સુંદર ગામ. ગામડું એટલે ગામડું. પહેલાં તો આપણા ગામડા જ હતા ને, શહેર તો પછી બન્યા. નર્મદે ભગવાન પધારી ગયા છે, આવી ગયા છે માર્કેટમાં, બજારમાં. મારો ભગવાન આવી ગયા, સૂર્યનારાયણ ભગવાન. તો 7:21 થઈ ગઈ છે અત્યારના. કરો દર્શન આપ સર્વ. ઓમ સૂર્યાય નમઃ, 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 ઓમ ધૃણી આદિત્યાય નમઃ. શું ખેતર છે ગામના, બાપ રે બાપ. મોજ આવી ગઈ, મોજ આવી ગઈ. શું ખેતરો છે. નર્મદે હર. મિત્રાય નમઃ. ખબર નથી, હું તો બોલી ગયો લગભગ હશે. સૂર્યાય નમઃ. તો મિત્રો આ જયમાલપુરા આવી રહ્યું છે. જયમાલપુરા એમ કે છે. હવે ચલો, તો આપણે 3 કિલોમીટર જેવું ચાલે, 3-4 કિલોમીટર જેવું ચાલ્યા છે આજે અત્યારના, બરાબર. અને અત્યારના વાગ્યા હશે કંઈક 8-10 કમ. એટલે તો નર્મદે હર, નર્મદે હર. જો આ ગામ છે એનું નામ છે બાવડી ખેડા. અમે અહીંયાથી આવ્યા, હવે આગળ જઈએ છીએ અમે. એટલે ભાઈ એમ સમજો, એક પરિક્રમાવાસી છે મારી જોડે, એટલે હું અને મૈયા, એટલે અમે. જો મસ્ત સવારના ગામનું વાતાવરણ. આ જો મકાનો બને છે, આ જૂના તૂટીને. નર્મદે હર, નર્મદે હર, નર્મદે. મિત્રો જુઓ અહીંયા ત્યાં પ્રસાદી અને બિસ્કિટનું બાલભોગ આપે છે. ચા તો અમે આગળ પીધી, એટલે અમે લોકો અહીંયાથી બિસ્કિટ પ્રસાદ લઈને અમે અહીંથી પ્રસ્થાન કરશું. બાવડી ખેડા ગામમાં જ છીએ હજી. અહીંથી પ્રસ્થાન કરશું થોડી જ વારમાં. નર્મદે હર.
હવે આપણે નાગેશ્વર મંદિર આવશે અહીંથી. એમ કહીએ કે પ્રાચીન છે અને આ જયમલપુરા પૂરું થયું. હવે આપણે આ બડવા લાગશે. બડવા લાગી ગયો. બડવા તો બડવા તહેસીલ પણ છે અને બડવા ગામ પણ છે. એટલે બહુ મોટું હશે, વિશાળ. જે તહેસીલ હોય અને પાછું ઉપરથી એ ગામ હોય એટલે બહુ મોટું હોય, વિશાળ હોય. અહીંયાથી બધા વ્યવહારો થતા હોય ટ્રાન્સપોર્ટેશનના, બિઝનેસના, હરેક જાતના. જ્યાં તહસીલ હોય, બડવા થયું, મહેશ્વર થયું, એમ એવી રીતના. ભલે નર્મદે હર. આવો આપણે નર્મદે હર. તો મિત્રો, બડવા સિટી, બડવા સિટી પાસ થઈ રહી છે અને હું જઈ રહ્યો છું આગળ ને આગળ નાગેશ્વર મંદિર. તે અતિશય પ્રાચીન શિવલિંગ જેમ કે છે અને આપણે અહીંયા ઓન ધ વે જ આવશે, આપણે રોડ ઉપર જ. અને આપણે ત્યાં આગળ લગભગ એક નાનો હોલ્ટ કરવો પડશે, કરીશું. પછી ત્યાંથી થોડોક સમય લઈને પ્રસ્થાન કરશું. થોડુંક પેલું વર્ટિગોનો પ્રોબ્લેમ ગઈકાલ રાતથી જ હતો, તો આજે સવારના પણ થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે, ચક્કરનો નાન તેન બધું. એના હિસાબે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જુઓ, આ છે ને, આ ભાઈ ઘરેથી આપણને આપવા આવ્યા નર્મદે. જો અમે અહીંયાથી આ બાજુથી આવ્યા. આ બડવા સિટી મસ્તાન સિટી છે. મને બહુ ગમે છે આવું બધું. અને આમ તો પહેલાં નહોતું ગમતું, પણ હવે ગમવા લાગી ગયું. બરાબર છે, કારણ કે એટલું સરસ હોય છે આ લોકોનું સેવા ભાવના. તે શહેરવાળાનો પણ બહુ સારો હોય છે. આપણે એમ ન કહી શકીએ કે આ સિટી ખરાબ છે. તો ભૂલચૂક માફ, ક્ષમા. અને બહુ સરસ છે. હવે આપણે સામેની સાઈડ જવું છે. બરાબર, નાગેશ્વર મંદિર આવશે બડવામાં અને ત્યાં આગળ થોડી વાર વિશ્રામ કરશું, પછી ત્યાંથી પ્રસ્થાન કરશું. અને અત્યારના વાગ્યા છે 9:10 5 સોરી. તો મારી સાથે બની રહો. આપણે નાગેશ્વર મંદિર જઈએ છીએ. નર્મદે હર, નર્મદે હર. મારી માં જગદંબા અંબા ભવાની, મારી માં કુળદેવી. મસ્ત બડવા ભાજી માર્કેટમાં છે માનું મંદિર, નાનું. બહુ સરસ સ્વરૂપ છે માનું. નર્મદે હર. મિત્રો જુઓ, આ 300 વર્ષ જૂનું આ મંદિર છે. હાલો અંદર. ભૈરવ દાદાની જય હો. નર્મદે હર. કેટલું જૂનું છે, કેટલા જૂના છે ભગવાન. એની અંદર તમે જોજો બધા, બહુ સરસ છે અને બહુ જૂના છે. થોડું હજી નજીકથી લઈ જાય. ગદા છે, હનુમાનજી છે, 2 ગદા છે, નાના હનુમાનજી છે, બીજા ગણપતિજી છે. બહુ સરસમાં સરસ છે. નર્મદે. ઓહો, આ બહુ જૂનો પ્રાચીન ધૂણો છે, અખંડ ધૂણો છે. નર્મદે હર. મહાદેવજીના દર્શન કરો આપ સર્વ. નર્મદે હર. મહાદેવ આરતી. માતા મહેરબાની કરી. આગળ આ ગાય આવી છે એમના ત્યાં આગળ ભોજન માગવા માટે. તો જો મૈયા એમને વાલ કરે છે, લાડ કરે છે. નર્મદે હર. બહુ સરસ. જો આ આપણી ભારતની સંસ્કૃતિ હતી. આ નર્મદે હર, નર્મદે હર મૈયા. જો એમનું નામ રાખ્યું છે પરી. કાં જા રહી પરી, એટલે રોજ આવે છે એમ. બડવાના આ નાગેશ્વર મંદિરની બહાર આ જૂનો પીપળો, એમની નીચે જૂનું સ્થાપત્ય. આ હજારો વર્ષો પહેલાંનું જોઈ લો. અહીંયા શિવ મંદિર, આ નાગેશ્વર મંદિર મૈયાના તટ ઉપર એકદમ અતિશય પ્રાચીન. આવો હવે અંદર. પહેલાં અહીંયા જોઈ લઈએ. જોઈ લો પ્રભુજી. નર્મદે હર. મારે આખો તો પરિક્રમા ન થાય, કે મારે તકલીફ થાય. નર્મદે હર. બડવાનું નાગેશ્વર મંદિર અતિશય પ્રાચીન. બરોબર, કરો આપણે દર્શન.
તબિયત સારી ઠેકાણ નથી, જીના 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 હલકા હલકા ચક્કરો આવે છે. મારો રામ શક્તિ આપજે, ગમે તેમ બસ દર્શન થાય, બસ સારા બધાના મારા થાય, બધાના કરાવી શકું. ઓહો હો હો, એટલી મોટી માછલીઓ છે, બાપ રે બાપ. નાગેશ્વર મંદિર સરસ છે. નર્મદા પ્રાચીન નાગેશ્વર મહાદેવ. શ્રીયંત્ર ફરીથી દર્શન કરવા સર્વ નાગેશ્વર મહાદેવ બળવા મૈયાના તટ ઉપર નર્મદે હર નર્મદે હર. આપણા હનુમાનજી મહારાજ જ હોઈ શકે, કેમ કે દંડ હોય ને એટલે ત્યાં હનુમાનજી મહારાજ કદાચ છે. પાછી હનુમાનજી મહારાજની જય હો. આવો, ચારે બાજુ જલ છે મસ્ત, અંદર માછલીઓ છે ફર્સ્ટ ક્લાસ, મોટી મોટી માછલીઓ. અને ચારે બાજુ આમ પેલું મસ્ત સોસા બધું કરેલું છે. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. આવો હવે ઓલી બાજુ શ્રી સિદ્ધિ ગણેશ મહાદેવજી. જુઓ પ્રાચીન શિવલિંગ ગણો, શિવલિંગ એ પણ દેખાય છે. દર્શન બધા દેવ જ છે બધા. એટલા સરસ ને સુંદર શિવલિંગ ને બધાના દર્શન જુઓ. જૂનું એકદમ હજારો વર્ષો જૂનું બધું. આ પણ જોઈ લો અને આ પણ જોઈ લો પ્રભુ. નર્મદે હર નર્મદે હર. મિત્રો આપણે કાં બાકી રહી ગયા હતા, આમને દર્શન કરો. અને હવે હું તમને આ ઉપરથી બતાવું નાગેશ્વર મહાદેવ મંદિર. આખું જોઈ લો, મસ્ત આખું સંકુલ સરસમાં સરસ. અને હા હા હા, શું માછલીઓ છે જુઓ તો ખરા ભગવાન. મસ્ત બનાવ્યો છે. આવા ફુવારાનો હોજ કહેવાય કે હોજ કહેવાય કે જે ઘણું ગણપતિજી સિદ્ધિ ગણેશ. હા જો નાગેશ્વર મંદિરની બરાબર બાજુમાં દત્તાત્રેય મહારાજનું મંદિર છે. બાબા છે અહીંયા નર્મદેર બાબા. નાગેશ્વર મંદિરથી હવે હું નીકળું છું અહીંથી, આગળ તરફ પ્રસ્થાન કરું છું પરિક્રમામાં. નર્મદે હર. ચલો આ રસ્તો જ છે નર્મદે હર. આ ઉત્તર તટના દર્શન છે. અહીંયા પરિક્રમાના માર્ગ પર અહીંયા ફોટો પાડે મૂકેલો છે. અત્યારે મિત્રો તો ત્યાંથી પ્રસ્થાન કરી લીધું છે અમે લોકોએ. અત્યારના કંઈક 10:15-10-20 જેવું થયું છે. તો હવે અહીંથી પ્રસ્થાન કરું છું. અહીંથી આગળનો માર્ગ હવે 10 કિલોમીટર છે. મહોદરી કે ચ્યવન ઋષિનું આશ્રમ જંગલ છે એમ કે છે બધા. જે આવે એ આપણે જવું છે. નર્મદે હર અહીંયાથી મૈયા બાજુમાં જ છે. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મિત્રો તો જુઓ મસ્ત ચાલીએ છે. આ બાજુ જમણી, મારા જમણી બાજુ જ્યાં રિક્ષા ઊભી છે એ સાઈડ ઉપર પાછળની સાઈડ મૈયાજી જઈ આવી રહ્યા છે. ત્યાંથી અમરકંટકથી આપણે પરફેક્ટ જઈ રહ્યા છે. ભલે નર્મદે હર. તો શ્રી नाग दीपावली के पावन पर श्री कबिठ वाले बाबा की जय हो, जय हो, जय हो मैया. नर्मदे हर.
નર્મદેર ભગવાન. હું આ રસ્તેથી આવ્યો છું અને અહીંયા CIF RTCની બધી જબરદસ્ત બધી ઓમકારેશ્વર પાવર સ્ટેશન 17 સિદ્ધવટકૂટ જૈન મંદિર ગયા શિલા આ બધું અહીંયા છે. જંગલમાં થઈને જઈએ છે. જંગલી સાંડ છે, ઘણું ઝેબ્રા છે, ઘણું બધું છે અહીંયા. આ બાજુ એ રસ્તો છે અને અમારે લગભગ આ રસ્તે જવાનું નર્મદે. મિત્રો જો આ બધા વાઘ ને દીપડો ને બધું છે અહીંયા અને હવે અમે લોકો અહીંયાથી જઈ રહ્યા છે બરાબર. અને જંગલ જ છે, બહુ મોટું જંગલ છે. ચલો આગળ. નર્મદે હર આ ચોકી છે. નર્મદે હર મિત્રો જુઓ ઘનઘોર જંગલ જુઓ. હું ચાલી રહ્યો છું એકલો બડવાના જંગલોમાં. આ ખાલી જસ્ટ મજાક છે મારા મિત્રો, બસ આનંદ છે. જુઓ એમ તો આ બધું શું છે અહીંયા બધી પોસ્ટ છે અને પણ આ તો કંઈક સ્થાપત્ય લાગે છે. કંઈક જોઈએ શું છે આ. જયંતી માતા પણ આ નહીં, એ તો નાની માતા છે. મોટી માતા આવશે. મોટી માતા તો બહુ આગળ છે. નર્મદે હર જયંતી માતાના ધામમાં જઈએ દર્શન કરવા. અચ્છા નર્મદે હર જુઓ આ અફલાતુન નર્મદે હર. તો આમને જાઓ બહુ મસ્ત રસ્તો છે નર્મદે હર. તો હવે હું જઉં છું અહીંયા. આ જંગલ જ છે મોટું. આ નાની જયંતી માતા, પછી મોટી જયંતી માતા આવશે. એકદમ ગાઢ જંગલમાં જ છે આ બધું. ચલો જઈને આવીએ. નર્મદે હાર મિત્રો. હા બાપરે બાપ, ભયંકર જંગલ છે આ તો ભાઈ. મૈયા સાથે હોય એટલે કાંઈ ન થાય ભાઈ. નર્મદે હાર આવો. હવે સીધા આપણે રસ્તો આવો જ છે બધો જંગલનો. અને કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે તો હું પાછું ફરીથી અપડેટ આપીશ. નહીંતર પછી સીધા ડાયરેક્ટ આપણે જયંતી માના સીધા દર્શને જ મળીએ. બરાબર છે. નર્મદે હર જયંતી માતા મંદિરે જતા જુઓ એક નદી આવે છે. હવે આ નદી ઇટ્સ નોટ નર્મદા મૈયા પણ સહાયક નદી છે. આપણે પૂછીશું કોકને જાણ હશે તો નામ લખીશું આની અંદર. આ નદી આવી એમાં ભલે નર્મદે હર ઘાડ. આપણે બગડો જ કહેવાય, જબરજસ્ત બગડો. હા મિત્રો, તો હમણાં ઓલા જે બાઇક ઉપર ગયા ને એમને પૂછ્યું કે આ નદી કઈ છે, તેમણે કીધું ચોરલ. તો આપણે જે કઈ ધારેશ્વરમાં ગઈકાલે આપણે પાર કરી હતી ને એ જ નદી છે આ ચોરલ નદી. ચોરલનું અને માનો સંગમ થાય છે. તો હવે આપણે ચલો જયંતી માતાના મંદિરે. નર્મદે હર લગભગ પુલની પેલી બાજુ જે ઉપર ધજા દેખાય લગભગ એ જ મંદિર હશે. અને આ અહીંયા જે સામે આવે છે એ હવે ખબર નથી શું છે એ. ભલે આ છે નગર વન બડવા. કોઈ એની પોસ્ટ હશે કોકની, મિલિટરીની, પોલીસની, જે પણ હોય. ભલે નર્મદે હર તો બહુ મસ્ત છે વન. અને આ રહ્યા અહીંયા સામે. ચલો દર્શન કરી આવીએ. ત્યાં અહીંયા સામાન અહીંયા મૂકી દીધો છે. નર્મદે હર આવ્યો છું. અને આજે ચોરલ નદી બરાબર જયંતી માતા દેખાય છે. આ પણ પહાડોમાં જ છે અંદર. ચોરલ નદીના એકદમ કિનારે ચોરલ નદી. બોલો આ સરસ. અહીંયા દર્શન કરવા જઈ રહ્યો છું શુભ હેતુથી. આ બધું શું છે? આ બધું રજવાડાઓના સમયનું હશે, જૂનવાણી એકદમ. જેનો ગઢ હશે ને એનું આ બધું એ ટાઈપનું જ છે. જુઓ ને નર્મદે હર બહુ જૂનું છે આ બાંધકામ. અહીંયા જુઓ ચોરલ નદી. ચલો જઈએ દર્શન કરવા ત્યાં આગળ. નર્મદે હર મિત્રો. આ અર્જુનનું ઝાડ છે. અર્જુનનું ઝાડ આ હાર્ટ માટે બહુ સારું. આ અર્જુનની છાલ આ છે ને, અર્જુનનું ઝાડ જેને કહેવાય ને. હા નર્મદે હર
આ પ્રાચીન જ છે, પાંડવકાલીન સિદ્ધપીઠ કહેવાય આને. એક શક્તિપીઠ હોય ને એક સિદ્ધપીઠ. ભલે આવો આપણે દર્શન કરીએ અહીંયા બધું. બહુ મસ્ત છે તો યાર, મજા આવી જાય એવી. આજે બધાને આપ સર્વને દંડવત. મારા ને મારા બધા જેટલા પણ જોવાવાળા છે બધાના તરફથી દંડવત. નર્મદે હર, નર્મદે હર પ્રભુ, નર્મદે હર. જુઓ કેટલી બધી માછલીઓ છે, જુઓ અહીંયા. એ મારો પડછાયો પણ દેખાતો હશે આપ સર્વને. છે માછલીઓ. આવો માને દર્શન કરી લઈએ, પહેલાં માને મળી લઈએ. પેલા લોકો દાણો ખવડાવે છે, પકડતા નથી, દાણો ખવડાવવા આવ્યા છે. નર્મદે હર. ઓહો હો 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 હો, પહાડની અંદર નર્મદે હર. આવો અંદર હવે દર્શન જ કરીએ સીધા માના. નર્મદે હર. ગજાનંદ ગણપતિ મહારાજ. અને આ જુઓ સિંહ મહારાજ. જંગલ ક્રોસ કરીએ છીએ, અમારું રક્ષા કરજો. ઓ મા ભગવતી, માં આપણે દંડવત મારી માં. આ પિંડ હોય પછી મૂર્તિ. નર્મદે હર. દર્શન આપ સૌ. જૂનું છે, જૂનવાણી છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. નવદુર્ગાના સ્વરૂપો છે બધા અહીંયા ચિત્રિત કરીને વર્ણન કરેલું છે. સીસીટીવી કેમેરા બધું જ છે અહીંયા. અખંડ દીપ. માં જયંતી માતાનો. અરે જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાધા સ્વાહા નમોસ્તુતે. નર્મદે હર. પ્રભુ જુઓ કેટલી બધી આ ખિસકોલીઓના ચકલા. હે થોડા નજીક ગયો, ઉડી તો નહીં જાય ને. નર્મદે હર. જો એકદમ આપણે દર્શન કરીએ મસ્ત. नर्मदे हर. ये भैरव जी है ना? हाँ ये भैरव जी है ना प्रभु? मुँह है तो हाँ ये હોય આપણે તો દંડવત. આપને દંડવત જે પણ અહીંયા વિરાજમાન છો મારા ને મારા સમગ્ર દર્શકો તરફથી. જો આ હનુમાનજી મહારાજ છે, કારણ કે માં જ્યાં હોય ત્યાં હનુમાનજી તો હોય જ. એટલે આપણે આ જોવા જેવું અહીંયા ગુફા પણ છે અહીંયા. અને આ છે આપણા સતી માતા. પહેલાં ગુફા જોઈ લઈએ. ગુફા તો બહુ નાની છે, પણ આપણે માનું દર્શન કરીએ. અહીંયા હશે કોઈ સિદ્ધ મહાત્મા એ જ સમયના એ જમાનાના. અને બરાબર આપણે દંડવત ગુફા છે. એટલી સરસ પ્રાચીન ગુફા છે, બહુ આનંદ થઈ ગયો. ભગવાન નર્મદે હર. સતી માતા છે, આપણે દંડવત. મારા દંડવત કબૂલ કરજો. માં સુખરૂપ જાત્રા કરાવડો છે. બહુ મજાને થોડો તકલીફ દૂર કરી દો ને પ્લીઝ. નર્મદે હર. અહીંયા છીએ, બહુ મસ્ત છે. અહીંયા ખાવા પીવાનું બધું મળે છે, પણ બોલો અમને ભૂખ લાગી છે. 11:30 થઈ ગયા છે, પણ હજી સુધી કોઈ અહીંયા છે નહીં કે દુકાનવાળા આવ્યા નહીં. ચાબી ઉસકે પાસે. આ મૈયાએ કીધું. અને સામે પેલું જો આ સફેદ દેખાય ને એ જયંતી માતાનું મંદિર આપણે જઈને આવ્યા એ. તો મિત્રો મારી સાથે બની રહેજો. નર્મદે હર. હવે આગળ જોઈએ ક્યાં અંજણ પાણી છે, શું લાગી છે. એમ તો બિસ્કિટનું પેકેટ છે, તો જોઈએ આગળ. હા નર્મદે હર. નર્મદે હર. મિત્રો હવે અમે આ છે ને જૂનો પુલ હતો, ઓલો પુલ છે, અને આ નવો પુલ બનાવ્યો છે. અને હવે અમે લોકો આ રસ્તેથી જઈએ છીએ. हमने ओला रोड ऊपर जवाना था कि भाई तुम्हारा 1.5 किलोमीटर 2 किलोमीटर बच जाएगा, आप ये रास्ते से जाओ मैया के तट से. એટલે જયંતી માતા સામેની સાઈડ છે અને આપણે આ તટથી આગળ વધીએ છીએ. ભલે તો મળીએ હવે આગળ. નર્મદે હર. નર્મદે હર. મસ્ત રસ્તો છે, જોઈએ સારો ક્યાં સુધી છે આવો રસ્તો.
એમ તો અમે આગળ 3 મૈયાઓને જતા જોઈ, પરિક્રમા વાસી નથી, આ ગામની હશે કોઈક જે હશે. નર્મદે હર. આવી ગયા જયંતી માતા. માં તમે આગળ ને હું પાછળ, માં રક્ષા કરજો. જુઓ આ જંગલ, ખતરનાક રસ્તો છે, બાપ રે બાપ. જયંતી માતાના મંદિરેથી સામેની સાઈડથી હવે આગળ વધીએ છીએ ચેવન ઋષિ આશ્રમ, જે અહીંથી 10 કિલોમીટર છે. ભલે 2-3 વાગે પહોંચશું તો પણ ત્યાં રોકાઈ જ જવાનું છે આજની દાડી. પછી કાલ સવારે પ્રસ્થાન કરશું, કેમ કે બહુ લાંબુ જંગલ છે એટલે, અને આગળ કંઈ સોર્સ નથી એવું કહે છે. પછી જોઈશું આગળ. નર્મદે હર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આ બધું જંગલ કહેવાય, આ બધું જબરજસ્ત છે સર્વ. નર્મદે હર, નર્મદે હર. અત્યારના 11:15 થયા પ્રભુ, અને એકલો જઈ રહ્યો છું. હમણાં પેલી 3 માતાઓ મળી, જે મારી આગળ નીકળી હતી. એમણે કીધું આ જ રસ્તો પકડી લો, તમારે કંઈક રોડ આવી જશે. હવે જોઈએ હવે ક્યારે રોડ આવશે. આ જો નાનું નાળું છે, એટલે મિત્રો કદાચ તમે આ જોતા હોય તો શું છે, વરસાદની સિઝનમાં આવા કોઈ પણ ક્યાંય પણ અખતરા કરવા નહીં. વરસાદની સિઝનમાં તો જે સીધો રોડ પડે એ જ સીધો રોડ, તો ખાસ ધ્યાન રાખજો. નર્મદે હર. હવે રોડ ક્યારે આવશે એ ખ્યાલ જ્યારે રોડ આવે ત્યારે થશે. નર્મદે હર. એકદમ ચારે બાજુ જંગલ જ છે. અને આ જુઓ, આ પગદંડી કેરીનો માર્ગ છે, બહુ પરફેક્ટ છે આમ તો. છેક સુધી અહીંયા સુધી સારો જ છે. અને હમણાં મેં થોડી વાર પહેલાં ગાડીનો અવાજ સાંભળ્યો. હવે આમાં તો શું, જંગલોમાં ગાડીનો અવાજ દૂરથી આવતા હોય પણ આપણને એમ લાગે નજીકથી આવે. ના પણ આવી ગયો રોડ આવી ગયો. જો અહીંયાથી દેખાય પહેલાં લગભગ પરિક્રમાવાસીઓ જ છે. તો આવો મિત્રો, હવે આવી ગયો નર્મદે. આ જો નીકળી ગયા બહાર. અહીંયાથી અમે લોકો આવત પણ ઘણું બચી ગયું, ખાસું બચી ગયું. હાલો હવે અહીંથી આપણે અહીંથી હવે આગળ પ્રસ્થાન કરીએ. અને આ ચોરલ નદી જ છે, આમ બહુ મોટી લાગે ચોરલ નદી. ભલે તો આગળ પ્રસ્થાન કરીએ નર્મદે હર. અને અત્યારના ટાઈમ થયો છે 11:55. ભૂખ બહુ લાગી છે મને. નર્મદે હર આમ અહીંયા ખાઈ છે, જુઓ નર્મદે હર. મારી બધી માત છે, પણ તમને શું કહું બધાને, આપ સર્વને. એ ચોરલ માતા આપણી જોડે એક વખત તમે ક્ષમા માગી છે. ભલે હું અહીંથી જાઉં છું, મૈયાનું પરિક્રમા કરું છું, ભલે તો કોઈ પણ જાતનો દોષ ન લાગે, ક્ષમા કરજો. કહેવાનો મતલબ એ કે અમે લોકો એવી જગ્યાએ અને એવી મૈયાઓના હાથનું અમે લોકોએ ભોજન ખાધું છે, જે બહુ પેલો હોય ને, જે બહુ પેલો ફોરેનિયર ટાઈપનો. અને હું કોઈને ખરાબ નથી કહેતો, ખાલી સમજાવવા પૂરતું કહું છું. અને હું બહુ મહાન છું એવું નથી કહેતો. તમારે મૈયાની પરિક્રમામાં કરવું જ પડે. અને કોઈ એવું વસ્તુ નથી કે તમારી સામે ન આવી હોય. એકદમ ગરીબમાં ગરીબ એ લોકો આપણને જમાડે. આમ નોર્મલ જીવનમાં આપણે કોઈના હાથનું પાણી નથી પીતા મોસ્ટ ઓફ. તો પણ દોસ્ત, આ પરિક્રમા કરો ને તો મારી તમને ગેરંટી છે કે ભાઈ ગાંડો હોય ને એકદમ મજબૂત થઈ જાય. કોઈ પણ પ્રકારની કમી હોય ને કોઈ પણ વ્યક્તિત્વમાં, સ્ત્રી વિશેષ હોય કે પુરુષ વિશેષ હોય, એ બધું જ દૂર થઈ જાય. અને એકદમ ઘડીને એકદમ જેને એકદમ પરફેક્ટ બનીને આવશે. મૈયાની પરિક્રમા એ છે એટલે બધા જ પ્રકારના આપણને સર્વને બધા જ મને આ નહીં ફાવે ને એ નહીં ચાલેગા જોઈને શું એ બધું જ જતું રહેશે. અને એકદમ પરફેક્ટ માણસ થઈ જશે. તમે સમજ્યા? એકદમ મજબૂત, પરફેક્ટ, બધી રીતના સક્ષમ. હા, આ પરિક્રમા ઈ છે. નર્મદે હર. બાબા જાકે આયા.
એ પંજાબી ગયા હતા ને એમણે આપણે બતાવ્યા હતા ને એ લોકોને જ આપણે જો પણ એમણે સાંભળ્યું નહીં. ચલો નર્મદે હર, હવે આગળ વધીએ. નર્મદે હર, બહુ મજા આવી ગઈ. થોડી વાર બેઠા છે રોડ ઉપર, ઘણા લોકો બેઠા છે તો મેં હું બેસી ગયો. નર્મદે હર, નર્મદે હર ચેવન ઋષિ આશ્રમ પહોંચીશું. ભૂખ બહુ લાગી છે ભાઈ, બહુ ભૂખ લાગી છે. એને વાગી ગયા છે બાર. નર્મદે હર, નર્મદે હર. આપણે બાપા રોડ છે, ઉપર ચઢાઈ છે, જંગલ છે, પહાડ ચડીએ છે, ચારે બાજુ જંગલ જંગલ ને જંગલ. ગાડીઓની અવર જવર થાય છે પણ બહુ ઓછી, 2 વ્હીલર ને 4 વ્હીલર. ભલે નર્મદે હર 12:15 થયા. નર્મદે હર. જો મિત્રો, હવે ઉપરની ટોચ આવી, હવે ઉતરવાનું આવ્યું. પેલું ચઢવાનું હતું ને એટલે હું કીધું હાફ ચડે અને થોડાક જીરીક જીરીક સાલા ચક્કર આવે છે, તકલીફ બી થાય એટલે મેં કીધું ઉતરવાનું આવે ને પછી વાતચીત કરું. નર્મદે હર, નર્મદે હર. પૂરેપૂરું ગાઢ જંગલ. બાપા સાંજના ટાઈમે તો પ્રોબ્લેમ થાય જ તે, એમની એવું કાંઈ નથી. પ્રોબ્લેમ થવાનો લખ્યો હોય તો ગમે ત્યાં થાય. આ તો ખાલી એક નિમિત્ત માત્ર હોય આ બધું. નર્મદે હર જોઈ લો, એકદમ મસ્તાન જંગલનો માર્ગ. હવે સીધા ચેવન ઋષિ આશ્રમમાં મળશું. બરાબર છે પ્રભુ લોકો. નર્મદે હર 12:40. નર્મદે હર. ચેવન ઋષિ આશ્રમ ક્યારે આવશે પ્રભુ? હવે કોને ખબર કેટલો ટાઈમ લાગશે. લગભગ આવવું જોઈએ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જાય છે 4-5 પરિક્રમા વસી આગળ. હવે અહીંથી 2 રસ્તા છે, એક ડાબો એક સીધો. તો સીધું જ જવાનું છે. ડાબી સાઈડ ઉપર કોઈ રિસોર્ટ આવે છે. ભલે બધા જ પરિક્રમાવાસીઓ બધા જ ભૂખ્યા છે. તો શું જો આમાં લખ્યું છે ને, ત્વદીય પાદ પંકજમ નમામી દેવી નર્મદે માં. નર્મદા પરિક્રમા માર્ગ એટલે સીધો. ભલે તો આપણો આ સીધો, આ નહીં. ભલે નર્મદે હર, નર્મદે હર. જુઓ મિત્રો, નર્મદે હર. હજી ચેવન ઋષિ આશ્રમ અહીંથી 2.25 કિલોમીટર છે. અને આ જુઓ રસ્તામાં જાબાજ, બોલો બધા બેઠા છે, કોઈ ડરતા નથી મારાથી. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. એ થેલો હું હાથમાંથી લેતા હતા, લાકડી છે ને, જોઈ ને ક્યારે. એ રામ બલરામ કે ભાઈ ડરતા નહીં ગયા. નર્મદે આ રસ્તે જવાનું છે આપણે સીતાવન જયંતી માતાના મંદિરે. આ રસ્તે પણ એ પહેલાં આપણે અહીંયા ચેવન ઋષિ આશ્રમમાં જવું છે આજે. ભલે તો આ રસ્તો છે એનો, કચ્ચી સડક, જંગલનો માર્ગ અંદરનો. અને આપણે આ રસ્તેથી આપણે આવ્યા. ભલે નર્મદે હર. તો હવે મળીએ સીધા આ જ રસ્તે, જંગલના રસ્તે સીધા. અને ચેવન ઋષિ આશ્રમ નર્મદે હર. જો આ જંગલનો માર્ગ છે એકદમ સીધો ચેવન ઋષિ આશ્રમ તરફ જાય આ રસ્તો. પછી ત્યાંથી કાલે આપણે આગળ વધશું એ જ રસ્તે, એમના ત્યાંથી આગળ સીધું જયંતી માતા. અને આ નર્મદા મૈયાની પરિક્રમામાં એક શૂલપાણીની ઝાડી એટલે જંગલ, પહાડો અને એ બધું. અને એક સૌથી બધા કહે છે, અને વાત સાચી છે, સૌથી ગાઢ જંગલ અને હિંસક જંગલ એ આ લક્કડકોટનું જંગલ કહેવાય. એમાં સીતાવન પણ આવી ગયા. સીતાજીને અહીંયા લક્ષ્મણજી મૂકી ગયા હતા, એ આગળ આવશે. લવ અને કુશનો જન્મસ્થાન છે, એ પણ આવશે. એ કાલે આવશે, લગભગ કદાચ પરમ દિવસે આવે, પણ આપણે બતાવશું આપણે. અને બીજું આ ચેવન ઋષિ આશ્રમ. તો
અને જયંતી માતા મંદિર. તો વચમાં એક ખુલ્લા રોડ ઉપર હનુમાનજીનું મંદિર આવશે ખુલ્લા, તો એમને દર્શન કરશું. બીજું કે ચેવન ઋષિએ અહીંયા કંઈક પેલો ચ્યવનપ્રાસનું સમથિંગ કંઈક અહીંયા કંઈક ઓલી કંઈક કરી હતી હમણાં તપસ્યા કે જે પણ છે એ. જો આવી રીતના ચિંદરી લટકાવેલી આવે, એટલે કોઈ પણ નર્મદા મૈયાના પરિક્રમામાં કોઈ પણ જગ્યાના સાઇનબોર્ડના નિમિત્તે ચુંદડી લટકાવવામાં આવે. પછી નીચે એરો કરવામાં આવે, જે મેં આપને બધાને બતાવેલો છે. ભલે તો હવે સીધા આપણે મળીએ, હવે આવો જ રસ્તો છે છેક જંગલ સુધી, ચ્યવનપ્રાસ ઋષિના આશ્રમ સુધી. ભલે નર્મદે હર આપ સર્વને. યુવા પાણી ક્રોસ કરીને જવાનું, કેવી રીતના બૂટ કાઢવા પડશે, બૂટ ને મોજા. ભલે આવો નર્મદે હર. અહીંયાથી જવાય એમ લાગે છે. હા ભલે નર્મદે હર. આપણે અહીંથી આવ્યા બરાબર, અને અહીંયા થઈને આવ્યા. ભલે નર્મદે હર. મિત્રો આ બે રસ્તા છે, એક રાઈટ સાઈડમાં થોડો પાકા ટાઈપનો દેખાય ને એક સામેથી થોડો કાચો, અમે ત્યાંથી આવ્યા. આ બીજો રસ્તો. અને અંદર આવતા આ જુઓ, હા ડંકી ચાલુ. અને હવે આ જુઓ ચ્યવન ઋષિ આશ્રમ સામે જ છે. અને લગભગ 2 વાગવા માટે 2 વાગી ગયા છે લગભગ, બસ 2 વાગવાની તૈયારીમાં છે. તો જો આપણા ઓળખીતા જુઓ પ્રભુજી. ઓય મહારાજ ભાગી ગયો. એત્તરી જો એકદમ ખૂંખાર જંગલ, ભયંકર જંગલ. અને સામે પેલો પીળો દરવાજો દેખાય, એ જ લગભગ, હા એ જ આશ્રમ આવી ગયો. હા આવી ગયો. અહીંયા એટલી બધી ગૌ માતાઓ છે ને આશ્રમની, ચ્યવન ઋષિ આશ્રમની બહુ બધી ગૌ માતા. અને અહીંયા લગભગ આદિવાસીઓના ઘર પણ છે જંગલમાં. નર્મદે હર આખો ચ્યવન ઋષિ આશ્રમ, ચ્યવન આશ્રમ. બાપા રે બાપા, મૈયાની પરિક્રમામાં આશ્રમ અહીંયા બનાવ્યો છે, એ બહુ મોટી વસ્તુ છે. અને આ નર્મદે હર ભગવાન. અને આ જે કેસરી કલરનું છે ને એ મહર્ષિ ચ્યવન ઋષિ ઉદાસીન આશ્રમ મહોદરી ધામ. હા શું ગાયો છે ને, બાપરે બાપ, મસ્તાન છે, બહુ વિશાળ છે, બહુ મોટો છે આશ્રમ. આશ્રમ હોય દુનિયાભરના જ છે, બહુ મોટો છે આશ્રમ. નર્મદેર ગાયો તો જુઓ, આપણને લાગે એક ગ્લાસ. ચલો નર્મદેર અંદર જઈએ પહેલાં. નર્મદે હર મિત્રો, આપણે આ ચ્યવનેશ્વર મહાદેવ, આવો આપણે દર્શન કરીએ. મુખ્ય દર્શન અહીંયા આ જ છે મહાદેવજીના, ચ્યવનેશ્વર મહાદેવ. ચ્યવન ઋષિ અહીંયા મહાદેવજીની આપણે સ્વયંભૂ પ્રગટ થયા હતા. આપણા શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવ, ચંદ્રમૌલી ભગવાન. રાધા કૃષ્ણાય નમઃ, રાધા કૃષ્ણાભ્યામ નમઃ. અતિશય પ્રાચીન ગજાનંદ ગણપતિ મહારાજની જય. આપણે ચ્યવનેશ્વર મહાદેવ બહુ મસ્ત શિવલિંગ, બહુ મસ્ત છે. ભગવાન મહાદેવ બહુ મસ્ત છે, અતિશય પ્રાચીન, હજારો વર્ષો જૂનું છે, એકદમ હજારો વર્ષો જૂનું. આપણને એ બધું આમના ઉપરથી જ ખબર પડે. હું તમને બતાવું. અહીંયા મહર્ષિ ચ્યવન ઋષિજી અને માતા સુકન્યા. આ સ્ટોરીના હિસાબે જ કંઈક છે આમનું. અને એમાં આ ચ્યવનેશ્વર મહાદેવ કેટલા મસ્ત છે, કેટલા મસ્ત છે. નર્મદે હર, નર્મદે હર. કેટલા સરસ છે, મને બહુ ગમી ગયા. નર્મદે હર. ચંદ્રમૌલે ભગવાન, બહુ સરસ અદ્ભુત વિગ્રહ છે એમનો. અને અહીંયા આ જ છે બધું દર્શન કરવા જેવું. તો મેન તો સ્ટોરી જાણવા જેવી છે ચ્યવન ઋષિજીની, આપણે એ જાણશું. પહેલાં આવો
આમ રહીને જ મારે લેવો પડશે વિડીયોની તો છે ને કાચના હિસાબે બરાબર આવતું નથી. અહીંયા ચ્યવન ઋષિ અને સુકન્યા બંનેના વિગ્રહ. આવો લાઈટ બંધ કરવાનું રહી ગયું, લાઈટ બંધ કરી દઈએ. નર્મદે હાર. તો આ કુંડ છે, આ કુંડનું શું મહાત્મય છે ને શું છે, શું સ્ટોરી અહીંયાની એ આપણે બાપુ જોડે કદાચ જાણીએ અને આ કહે આપણને તો સારું. ઉદાસીન ચ્યવન ઋષિ આશ્રમ, મોદરી, નર્મદે હર, આ બધું જૂના પ્રાચીન. આ મંદિર છે આપણું, એની નીચે આપણે હમણાં શિવલિંગના દર્શન ચ્યવનેશ્વર મહાદેવ. તો વાંચે જો અમુક મિત્રો જો છે ને, હું આખું પેલું છે ને પેલું એકદમ બારીક અક્ષર દેખાતા હતા અને આખું કરું છું તો તમે ધીમે રહીને બધું વાંચી લેજો, બરાબર. બીજો પકડો. અને ત્રીજો વાંચી લેજો બધા, ભલે. નર્મદે હર. નર્મદેર મિત્રો તો એટલા બધી આપણને તો એટલું બધું ગમે ને આ બધું. ગૌ માતા, નાના નાના વાછરડાઓ, નાના નાના બબુડાઓ, બબડીઓ, ઓ માળી છોકરી. નર્મદે હર, નર્મદે હર. એટલું સરસ સુંદર ને શ્રેષ્ઠ બનાવેલું છે આ જંગલની અંદર. વાંદરાઓ તો હેરાન કરી શકે એમ નથી, પણ વાંદરાઓ પોતે હેરાન થાય છે કે ક્યાંથી અંદર ઘૂસીને અમે લોકો પડાપડી કરીએ ખાવા પીવાની બાબતની, પણ પોસિબલ જ નથી. બારીક બારીક જાળીઓ એટલી મસ્ત લગાડી છે જ્યાં આગળ, અને ગાયોને પણ હેરાન ન કરે એવી રીતના. બસ ખાલી બારોબાર ફરી શકે આ વાંદરાઓ. ભલે. નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 6 જાન્યુઆરી 2026. મારો દિવસ છે 65મો. તો મિત્રો, આ વિડીયો આપ સર્વને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ, રિક્વેસ્ટ. અને બીજું, હું આજ સવારે નીકળેલો બેલસર વિમલેશ્વર મહાદેવથી, જેના દર્શન આપ સૌને કરાયા હતા. અને અહીંયા આજે હું 2 વાગે, સવા 2 વાગ્યાની આસપાસ બપોરે પહોંચી ગયો હતો. અને અહીંયા આજે જ રાત્રિ વિશ્રામ અહીંયા જ કરવાનો છું, જેથી હું આ વિડીયોની, આજના વિડીયોની પૂર્ણાહુતિ કરું છું. તો ચ્યવનેશ્વર મહાદેવ આપણે આશ્રમમાં, જંગલમાં મસ્તાન માહોલ જેમાં ત્યાં રોકાયો છું. આજે રાત્રિ વિશ્રામ અહીંયા કર્યો છું, બરાબર છે. તો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ચ્યવનેશ્વર મહાદેવની જય હો. ધર્મની જય હો. અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવ ના રહે, વિશ્વનું કલ્યાણ થાય ભગવાન, વિશ્વનું કલ્યાણ થાય.